ચલો ગાઈસ, અહીંયા આપણી પાસે જે પાવર ફેક્ટર સુધારવાની શા માટે જરૂર પડે છે એ ટોપિકનું નામ છે પાવર ફેક્ટર સુધારવાની શા માટે જરૂર પડે છે એ. ઓકે, ચલો ગાઈસ, હવે આપણે જોઈએ પાવર ફેક્ટર સુધારવાની શા માટે જરૂર પડે છે. ઓકે, ચલો, પાવર ફેક્ટર સુધારવાની શા માટે જરૂર પડે છે. હું એમ કહું, પાવર ફેક્ટર હંમેશા તમે જોયું હશે ને, પાવર ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે પાવર સિસ્ટમમાં કે તમારું પાવર ફેક્ટર છે 0.8 થી 0.8 થી પાવર ફેક્ટર નીચે જવો જ ના જોઈએ. 0.8 થી નીચે જવો જ ના જોઈએ પાવર ફેક્ટર. મેક્સિમમ યુનિટી સુધી 0.8 થી નીચે ના જવો જોઈએ પાવર ફેક્ટર. 0.8 થી 0.9 ની વચ્ચે હોવો જોઈએ. હવે પાવર ફેક્ટર નીચું હું કામ ના જવા દઈએ? થાય છે શું ગાઈસ, આપણી પાસે ઇક્વેશન જોવા હતું P that is equal to VI cos phi. સપોઝ આપણી પાસે કોઈ 100 કિલોવોટનો લોડ છે. કેટલો? 100 વોટનો લોડ છે. 100 વોટનો લોડ છે. આ 100 વોટના લોડનું અહીંથી 100 વોટનો લોડ શું લે છે? કરંટ લે છે. આઈ કરંટ લે છે. જો આ 100 વોટના લોડને, જો હું તમને આવી રીતના આપું, સરખી રીતના સમજાવું તમને. સપોઝ છે આપણી પાસે કોઈ લોડ છે. લોડ છે આપણી પાસે, બરાબર. આ કેટલા વોટનો? 100 વોટનો લોડ છે. 100 વોટનો લોડ છે. અહીંયા એને વોલ્ટેજ સપ્લાય હું દઉં છું. વોલ્ટેજ સપ્લાય હું દઉં છું એને કેટલા? 200 વોલ્ટ. અને આનું પાવર ફેક્ટર છે ને, હું એમ માનું છું પાવર ફેક્ટર છે ને 0.8 છે. આનું પાવર ફેક્ટર છે કેટલું છે? 0.8 પાવર ફેક્ટર છે. તો આનો છે કોસ ફાઈ છે. કોસ ફાઈ એ કેટલો છે? 0.8 છે આ લોડનો. તો અહીંથી કરંટ કેટલો ફ્લો થવો જોઈએ? હું એમ કહું, અહીંથી કરંટ કેટલો ફ્લો થવો જોઈએ? તો સર તમે કહેશો આનું પાવર ફેક્ટર 0.8 છે. 100 વોટનો બલ્બ, 100 વોલ્ટનો લોડ છે. તો 100 કેટલા લોડનો છે? 1000 વોટનો લોડ છે. વોલ્ટેજ કેટલા છે? સોરી, 100 વોટનો લોડ છે. 200. કરંટ તો તમારે શોધવાનો છે. પાવર ફેક્ટર કેટલું છે? 0.8 નું છે. ચલો, કરંટની વેલ્યુ ફાઇન્ડ કરો તો 100 ભાગાકારમાં 200 મલ્ટીપ્લાય બાય 0.8 ધેટ ઇઝ ઇક્વલ ટુ કરંટ. તમે છે અહીંથી આ 0 ઉડાડ દેવું, આ 0 ઉડાડ દેવું. આને તમે 10 થી મલ્ટીપ્લાય કરશો કેમ કે તો જ પોઈન્ટ જાહે. આ 10 ઉપર જાહે તો ઉપર 10 આવી જાય, નીચે 16 આવી જાય. નીચે 16 આવી જશે. આ તમારો કરંટ, બરાબર. ઉપર 10 આવી જશે ને 8 દુ 16 થઈ જાય ને એટલા માટે. હવે આ 5 ભાગ્યા 8 આવી જશે કરંટ, કેમ કે આ તમારા 8 દુ, આ 5 દુ તો 2 ઉડી ગયા, તો 5 ભાગ્યા 8 આવી ગયા. આ તમારો કરંટ આવી ગયો. 5 ભાગ્યા 8 નું કેલ્ક્યુલેશન શું થશે? કોઈ મને કરીને કહેશે 5 ભાગ્યા 8 નું કેલ્ક્યુલેશન શું થશે? 5 ભાગ્યા 8 તો 0.625 છે થશે. કેમ કે તમે ડાયરેક્ટલી 5 ભાગ્યા 8 નું કેલ્ક્યુલેશન તો આપણે ઓમે કરી શકીએ. 5 ભાગ્યા 8 એટલે 1 ભાગ્યા 8 કેટલા થાય? 1 ભાગ્યા 8 કેટલા થાય? 1 ભાગ્યા 8 તમે કરો તો એ કેટલા થવા જોઈએ? તો આનું છે 0.625. કરંટ કેટલો આવ્યો તમારી પાસે? 0.625 કરંટ આવ્યો, એમ્પિયર આવ્યો. હવે હું એમ કહું કે આ કરંટ તમારો 0.625. હવે તમે છે ને 0.5 આનું પાવર ફેક્ટર બદલાવી નાખો. પાવર ફેક્ટર 0.5 કરી નાખો. પાવર ફેક્ટર તમે જેવો 0.5 કરી નાખશો, અહીંયા જો કેલ્ક્યુલેશન કરી VI cos phi, આ તમારો 1000 100 વોટનો આ 200 વોટનું 200 વોલ્ટ લે અને કરંટ ફાઇન્ડ કરવાનો હતો. પાવર ફેક્ટર તમે 0.5 કરી નાખો તો 100 ભાગ્યા 200 મલ્ટીપ્લાય બાય 0.5, તો આ તમારો કરંટ ફાઇન્ડ કરો. તો કરંટ અહીં કેટલો? આ 200 તો ઉડી ગયા. 0.5 એટલે ઉપર છે 10 વયા ગયા, નીચે કેટલા આવી જશે? ઉપર છે અહીંયા તમે 10 વડે જો સિમ્પલ આનું કેલ્ક્યુલેશન કરવું હોય તો આ તમે 0 કાઢીને 10 વડે ગુણાકાર કરો, બરાબર. 10 વડે તમે ગુણાકાર કરો એટલે શું થશે? આ 5 દુ 10 તો 5 ઉડી જાય, તો ખાલી તમારી પાસે કરંટ કેટલો આવ્યો? 1 એમ્પિયરનો કરંટ આવ્યો, બરાબર. હવે તમે જુઓ, પાવર ફેક્ટર નીચું થવાથી કરંટમાં વધારો થાય છે. પાવર ફેક્ટર વધારે હતું તો કરંટ ઓછો ફ્લો થતો હતો. પાવર ફેક્ટર ઓછો હતો, આ 0.8 જ્યારે પાવર ફેક્ટર રાખ્યો ત્યારે 0.625 એમ્પિયરનો કરંટ, 0.625 એમ્પિયરનો કરંટ ફ્લો થતો હતો. જ્યારે પાવર ફેક્ટર મારું નીચું ગયું ત્યારે કરંટ મારો છે 1 એમ્પિયરનો કરંટ ફ્લો થયો. મતલબ જેમ પાવર ફેક્ટર તમારું નીચો જાય છે એમ કરંટ વધારે ખેંચે છે. જેમ પાવર ફેક્ટર તમારો નીચો જાય છે એમ કરંટ વધારે ખેંચે, તો કરંટ વધારે ખેંચે તો લોસ વધારે થાય. ખબર પડી? જેમ પાવર ફેક્ટર નીચો જાય એમ કરંટ વધારે ખેંચે, અને જેમ કરંટ વધારે ખેંચે એમ લોસ વધારે થાય. જેમ કરંટ વધારે ખેંચે એમ વોલ્ટેજ ડ્રોપ વધારે થાય.
તો વોલ્ટેજ ડાઉન થઈ જાય. પાવર ફેક્ટર તમારો ઓછો થાય તો વોલ્ટેજ ડાઉન થઈ જાય, કેમ કે કરંટ વધારે લે એટલે. તો આ સ્ટેટમેન્ટ યાદ રાખી લેજો કે ભાઈ પાવર ફેક્ટર જેમ ઓછો એમ કરંટ છે વધારે લે છે, અને કરંટ વધારે લે એમ છે તમારો છે લોસ છે વધી જાય છે. લોસ વધી જાય એટલે તમારો વોલ્ટેજ ડાઉન થાય. એટલા જ માટે આપણે પાવર ફેક્ટર છે ને વધારે રાખવો જોઈએ. 0.8 થી 0.9 વચ્ચે આપણે પાવર ફેક્ટર રાખવો જોઈએ, કેમ કે પાવર ફેક્ટર ઘટવાથી મારો કરંટ છે વધશે, કરંટ વધશે તો લોસ છે વધશે. બરાબર. એટલા જ માટે પાવર ફેક્ટર આપણે મેન્ટેન છે એ રાખીએ છીએ. પાવર ફેક્ટર સુધારવાની અલગ અલગ મેથડનો યુઝ કરીએ છીએ, જેમ કે સિંક્રોનસ કન્ડેન્સરનો યુઝ કરીએ છીએ, સિંક્રોનસ મોટરનો યુઝ કરીએ છીએ, ફેઝ એડવાન્સરનો યુઝ કરીએ છીએ. બરાબર, અલગ અલગ મેથડોનો આપણે યુઝ કરીએ છીએ. ચાલો તો આના પછીનો નેક્સ્ટ લેક્ચર છે, આ મેં તમને કહી દીધું પાવર ફેક્ટર સુધારવાની શું કામે જરૂર પડે છે. નેક્સ્ટ લેક્ચર આપણો છે પાવર ફેક્ટર સુધારવાની રીતુ. ખાલી નામ યાદ રાખવાના છે, રીતનો કાંઈ એવું બધું છે નહીં. MCQ માં ખાલી રીતના નામ જ પૂછાય છે, બીજું કાંઈ પૂછાતું નથી. ઓકે, થેન્ક યુ ગાઈસ, બાય બાય.